હેલો મિત્રો, વિમલ ભવાણી પહોંચી ગયા ઊંઝા જઈને ઉમિયામાન મંદિરે જઈને ત્યાં સેલ્ફી લીધી અને પછી આપણે માતાજીના રથના દર્શન કરી લીધા। વાત તો સહી છે। આપણા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં લાગશે વાર પણ આવશે મજા। હેલો મિત્રો, વિમલ ભવાણી ઉપડે 20 વર્ષ જૂની આપણી વાને તો સીટ બેલ્ટ માંથી વળી પાછું તો આપણા વાનમાં સીટ બેલ્ટ હજી છે। શાબાશ મેરે શેર। પછી મોબાઈલ લઈ લીધો ચિંટુએ અને એ મંડી ગયો વિડીયો ઉતારવાનો। એમ કે વિડીયો લાઈક કરજો। मैं तुम्हारे बाप का नौकर नहीं। પછી તો વાન જવા દીધી આપણે 150 ગાય ગાન આવી ગયા છે ઊંઝા। એટલે ગાડી જ્યારે લગભગ યુરિયા ખાતર લાગે ઉપરથી જ દેખાઈ જાય યુરિયાની થેલી। बात तो सही है। એટલે આ ગાડી આખી આપણા ઘરે જઈને ખાલી કરી નાખી હોય તો શોર્ટેજ થાય યુરિયા ખાતરની તો વેચવાની કઈ મજા આવે। पैसा ही पैसा होगा। જેલો મિત્રો આપણે છે આવી ગયા ઊંઝા, ગાડી પાર્કિંગ મૂકીને આપણે હાલતા હાલતા ઉપડે જો ચિંટુ કે રો ભી મમ્મી આપણી રાહ જોઈને કે જો પછી આપણે આવી ગયા અનિતા જોડે। અનિતા અને મમ્મી બે ઊંઝા હાલીને આવ્યા હતા સંઘમાં, આપણે તેડવા આવ્યા આજે। તો હવે પછી આપણે બધા ભેગા થઈને હવે જશું મંદિરમાં પગે લાગવા મહેમાના દર્શન કરવા। કુળદેવી માત તું છે દનડાની દાતાર, મને તારો છે આધાર હો। પછી આપણે ઉમિયા માતાના દર્શન કર્યા, ફોટો બોટા પાડ્યા અને પછી આપણે આવી ગયા સીધા ન્યૂ ઉમા મસાલા ભંડાર। આપણે દર ફેરે ઊંઝા આવી રહ્યા તો આપણે આ દુકાનમાંથી બધા મસાલા લઈ રહ્યા ઘર વપરાશ માટે। જો આપણે ઘર વસ્તુ બધી લઈ લીધી, અમુક અનિતા કીધી કે આટલું આટલું આપણે જરૂર છે ઘરે લઈ લીધી। લઈ અને પછી બની ગયું મોટું બિલ। અનિતા કે વિમલ બિલ તો કે જોરદાર બન્યું હોય કે ये सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। આપણે થેલી લીધા વગર ગયા હતા કે થોડુંક વસ્તુ લેવાનું થશે પણ આ આખો મોટો દઈને થેલો ભરાણો। પછી તમારે ચિંટુ લઈ લીધી આપણે ગાડી અને વળી કે ચિંટુ કે આ તો કે પપ્પા દરવાજા ખુલે રાવળી પાછા ગાડીમાં। પછી તો આપણે માતાજીના રથના દર્શન કરી લીધા। માત તું છે દનડાની દાતાર, મને તારો છે આધાર હો। પછી તો આપણે મળી ગયા ભાવિકભાઈ, એમની નવલપુરમાં યુનિટી નર્સરીએ કોઈ પણ મિત્રો શાકભાજીનો ધરું જોતો હોય તો આ ભાવિકભાઈનો અવશ્ય કોન્ટેક્ટ કરજો, તમને કોઈ પણ જાતનો ધરું મળી જશે। बात तो सही है। પછી તો વાગે તો બપોરનો 1 અને આપણને લાગી હતી ભૂખ। પછી આપણે લાઈનમાં જોડાઈ ગયા માતાજીનો પ્રસાદ લેવા बात तो सही है। અને પછી ઉપાડી આપણે ડીશ। કુળદેવી માત તું છે દનડાની દાતાર, મને તારો છે આધાર હો। આપણે માતાજીનો પ્રસાદ લેવા લાઈનમાં જોડાયેલા હતા ત્યાં આપણને ફોલોવર મિત્ર મળ્યા, મને કે વિમલ ભવાણી તમે વિડીયો બનાવરા, બાકી બહુ મજા આવે જોવાની, નવા નવા વિડીયો બનાવતા રહેજો। તો તમારો ખૂબ ખૂબ આભાર, મને આવો નવો તમે બધા સપોર્ટ કરતા રહેજો। અને ઉમિયા માતાના ધામમાં બધા સ્વયંસેવક મિત્રો બધા સારી એની ફરજ બજાવી રહ્યા છે, એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વિમલ ભવાણી। જેલો મિત્રો માતાજીનો પ્રસાદ આપણે કમ્પ્લેટ લઈ લીધો હોય ને આપણે ઉપડે આવે હાલતા હાલતા જો એ મમ્મી અનિતા ચિંટુ સુષ્ટિ બેસી ગયા જમવા। જો આપણે એમને વિડીયો ઉતારી લીધો એમનો, જો આપણે વિડીયો ઉતારતા જઈરા। અનિતા કે બરોબર વિમલ કે સુષ્ટિ કે લાડુ અમે ખાશે નહીં, ખોટો બગાડ થાય એના કરતા તમે લઈ લો કે જો આપણે માતાજીનો પ્રસાદ આપણે ડીશમાં લઈ લીધો હોય, થઈ ગયા આપણા ડીશમાં 2 લાડવા। बात तो सही है। આપણે માતાજીની યાદગીરી માટે પ્રસાદનો વિડીયો ઉતારતા હતા અને અમારા ભત્રીજાએ ઉપાડ્યો છે તો લાડવો। જોઈ મિત્રો ઉમિયા માતાના મંદિરના પવિત્ર ધામ ઉપર આપણને ફોલોવર મિત્રો મળી ગયા। મિત્રો તમે બધા મને સપોર્ટ કરો રહ્યા, આવો નવો સપોર્ટ હંમેશા મને કરતા રહેજો। જો આપણા બીજા ફોલોવર મિત્ર આપણને મળ્યા, જો આપણા વિડીયો જોયા લાઈક કરેલા। અને જોઈ લો મિત્રો આ વડીલે અમદાવાદના પરસોત્તમભાઈ રામાણી સતત 40 વર્ષથી માતાજીના રથમાં ચાલીને આવેલા, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વિમલ ભવાણી। शाबाश मेरे शेर। જોઈ લો મિત્રો વિમલ ભવાણીનો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને એક કોમેન્ટ કરજો અને આપણી ચેનલને ફોલો કરજો। જોઈ લો મિત્રો વિમલ ભવાણીએ કમ્પ્લીટ માતાજીનો પ્રસાદ લઈ લીધો હોય બિલકુલ બગાડ કર્યા વગર। बात तो सही है। એના પછી આપણે ઉપડી જાય સીધા છા લેવા। કચ્છી પટેલને છાશ તો જોઈએ, છા વગર ચાલે નહીં, એટલે વિમલ ભવાણી ઉપાડીએ છા। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। लेकिन एक सेकंड, खतरनाक लोग हैं। हेलो। જો મિત્રો છાનો 1 વાટકો આપણે પીધો અને પછી આપણે મૂકવા ઉપડે ડીશ। જો એની જગ્યા ઉપર કમ્પ્લીટ ડીશ મૂકી હાથ બાદ ધોઈ લીધા
અને પછી આપણા ફોલોવર મિત્રો મળી ગયા આપણને વિમલ ભવાણી, તમારા વિડીયો જોવાની બહુ મજા આવી. બહુ તમારો ખૂબ ખૂબ આભાર મને સપોર્ટ કરવા બદલ, અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. પછી આપણને મળી ગયા બિલવણીયા કંપાના ફોલોવર મિત્રો. જો આ બિલવણીયા કંપાનું ટ્રેક્ટર હે, અને બિલવણીયા કંપાથી બધા ચાલતા આવ્યા હતા અને ટ્રેક્ટર લઈને આપણે ભાઈ છેલ્લે યાદગીરી માટે એમનો વિડીયો પણ બનાવી લીધો હોય આપણે, કેમ કે આપણા વિડીયો એ લોકો જોયેલા અને સપોર્ટ કરેલા એ બદલ યાદગીરી માટે આપણે છેલ્લે વિડીયો એમનો બનાવી દીધો હોય. અને મિત્રો આવો નવો મને સપોર્ટ કરતા રહેજો. મળશું નવા વિડીયોમાં નવું વળી કંઈક લઈને. તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વિમલ ભવાણી. કોમેન્ટમાં લખજો જય ઉમિયામાં.